शुभ्रवदनो देवो यत्पादपङ्कजस्मरणं वासरमणिदिवतमसां राशिं नाशयति विघ्नानां वक्त्रपापखण्डनधकी वक्रतुण्ड कहवाय वक्रोक्ति प्रिय गणपति लड़ी लड़ी लागो पाय अजास्य पीतवर्णः स्यात् यजुर्वेदोक्षसूत्रदृक् वामे कुलिशपाणिस्तु भूतितो मङ्गलप्रदः तपोमूर्तिमन्तं यजुर्वेदरूपं तमः क्षालयन्तं निजज्ञानभासा स्वभावेन शान्तं दयासागरन्तं नमामो वयं सद्गुरुं शान्तिदातं वेदनारायण भगवान की आदरणीय करणभाई सहित उपस्थित सर्वे वैदिक गणपाठी विद्वानों चरणों में नतमस्तक आप सर्वेना हृदय में विराजमान वेद नारायण ने गणपति दादा ने पण वंदन। आ प्रसंगे दत्त बावलीनी एक લીટી याद आवे, वंदु तुझने वारंवार वेद श्वास तारा निर्धार। मननी अंदर एक कल्पना करो कि ज्यारथी परब्रह्म परमात्माना श्वासोश्वासमांथी आ वेद मंत्रो निकळ्या अने सौप्रथम एने ब्रह्माजीए भण्या अने ब्रह्माजीए जे मंत्रो भण्या त्यारथी परंपरागत एक विद्या बीजाने बीजे विद्या बीजो त्रीजाने आपे तेम 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 ए विद्या अखंड स्वरूपे कोई पण प्रकारना फेरफार सिवाय ए परमात्माना श्वासमांथी निकळेली ए विद्या वेद श्वास तारा निर्धार ए विद्या आजे आ मिनिटे 12 અને 20 થવા આવી છે એવા સમયે 28મો કળિયુગ અત્યારે ચાલે છે। આ પહેલો કળિયુગ નથી, 28મા કળિયુગની અંદર વિજ્ઞાન કદાચ कोई समय नक्की करशे कि भाई 4 करोड़ वर्ष थया, 4.5 गया, कोई 450 करोड़ थया, एमे कदाच विज्ञान काले उठीने सिद्ध करी देशे। पण विज्ञान जे कहेशे ने ए मात्र एक अनुमानित समयगाळो हशे, साचो समयगाळो नहीं होय। आ वस्तु शक्य छे। अने त्यारनी वात करीए तो ते समयथी शरू करीने प्राप्त थयेली ए विद्या આજે 28મા કળિયુગની અંદર મને ને તમને 28મા કળિયુગના 5128મા વર્ષે અને એ પણ આજની 25/5/2026ના આવા પવિત્ર દિવસે મને ને તમને એ આ વેદવાણીયા પંડિતોના મુખેથી સાંભળવા મળી રહી છે તો એટલો ગર્વ કરો કે આપણા જેવું ભાગ્યશાળી કોઈ નથી। અને એ પણ જે શિવ અને પાર્વતીના લગ્નની અંદર જે મંત્રો બોલાયા હશે, જે લક્ષ્મી અને નારાયણના વિવાહમાં બોલાયા હશે, જે શિવ અને પાર્વતીના વિવાહમાં બોલાયા હશે, જેનાથી રાજસૂય જેવા શ્રૌત યાગો થયા હશે, એ બધા બેઠા મંત્રો દીટો રસોઈ દીર્ઘઈના પણ ફેરફાર વગર જો મને તમને આજે આ બધા પંડિતોના મુખે સાંભળવા મળી રહ્યા છે तो ये आपનું परम सौभाग्य છે કે કળિયુગની અંદર આવા પંડિતો છે તો આ બધા વેદ મંત્રો સચવાઈ રહ્યા છે। અન્યથા પરિસ્થિતિ શું થાત? તું રંગાઈ દાને રંગમાં સ્વાહા, શંભુ ચરણે પડી સ્વાહા, વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે સ્વાહા। આ દશા થાત ને આપણી। તો આ પંડિતોનો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે। અને ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ બસ આવી કૃપા બધા વૈદિક બ્રાહ્મણો પર રાખજો કે આ બધી વિદ્યાઓ આ ભૂમિ પરથી જતી ન રહે અને વારંવાર જ્યારે જ્યારે આપણને સમજણ પડે કે ન પડે પણ આવી જ્યારે તક મળે ને ત્યારે આવા પંડિતોને સાંભળી લેવા। મારા ગુરુજી એવું કહેતા પ્રભુ કે મોરને તમે જંગલમાંથી ઝાડ બિછાવીને લઈ તો આવો, ઘરની અંદર એક મોટું પાંજરું બનાવીને આમ રાખી પણ મૂકો, પણ જ્યારે તમે રોજ સવારે ઉઠીને મોર આગળ પાંજરા આગળ જઈને કહો
કે હે મોર તું ટવકો કર, તો એ મોર ટવકો કરશે ના. એ મોર જ્યારે ટવકો કરે ત્યારે આપણે સાંભળી લેવાનો હોય કે સરસ ટવકો કર્યો. તો જ્યારે આવા વૈદિકો તમારા ગામની અંદર આવીને આવા વેદ મંત્રોના ટવકા કરતા હોય ત્યારે તમારી ફરજ છે કે અહીં સાંભળી લો. તમે કહેશો કે આ 8 જણને ભેગા તો કરી જુઓ કોઈ વાર. એક યજ્ઞમાં હામતા ભેગા ના થાય. આ વેદ નારાયણનું ઘન પારાયણ છે ને, એ જવાબદારી માથે લઈને આ લોકો ફરે છે ને, એટલે અહીંયા અહીં બેઠા છે. બાકી એક દિવસ બોલાવા હોય તો અમને ગળે ફાંસો થઈ જવાનું મન થાય છે. ઘણી વાર બોલાવાતા નથી. અને આવે હા પાડે કઈ પ્રકૃતિ પલટાય પાછી તો પાછા ખરા ટાઈમે નાય પાડે. વાક્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ, અને લિખિતમ અપી લલાટે હાથું લગાય ના જાય. જે થાય એ ખરું પછી તો એનો મતલબ 3 વર્ષ તમારે થયા ભેગા કરતા. તો બહુ લાગણીશીલ થઈને એક વાત કરું તો ભગવાનની અખંડ કૃપા છે આ સ્થાન પર કે નર્મદા કિનારે આવા પવિત્ર સ્થાનની અંદર આવા વૈદિકો ભેગા થયા છે. બસ એમની જેટલી સેવા થાય એટલું કરજો. કશું નહીં તો એમનો આદર ખાસ કરજો અને એમને પ્રાર્થના કરજો ભાઈ તમારી આમ પરંપરા જે ચાલે છે એને હજુ વધાર્યા કરજો, જેથી આપણી આ ભારત ભૂમિ આ લોકો જે હાજર છે ને એનાથી 100 વર્ષ માટે તો સિક્યોર થઈ જ ગઈ છે કે હવે 100 વર્ષ સુધી વેદ જવાનો નથી. પણ આ લોકો જે સ્ટુડન્ટ્સ તૈયાર કરશે એનાથી એક સ્ટુડન્ટ સારો તૈયાર થઈ ગયો ને તો બીજા 100 વર્ષ આપણી ભારત ભૂમિના સુરક્ષિત થઈ જશે. એ વાત ચોક્કસ છે. તો પુનઃ આદરણીય કરણભાઈ સહિત પરમ પૂજ્ય કિરણભાઈ સહિત દેવવ્રત, નીરજભાઈ અને અન્ય સૌ દિવ્યેશભાઈ વગેરે ભૂદેવોના ચરણોમાં વંદન કરવા સાથે વાણીને વિરામ આપું છું અને તમને બધાને અભિનંદન પાઠવું છું કે જીવનમાં કરવા જેવા સારો કામોમાંથી એક તમે કર્યું છે. અભિનંદન. જય ગણેશ.